માનનીય વડાપ્રધાનના જન્મદિવસની અંતર્ગત પાંખવાડિય કાર્યક્રમના ભાગરૂપે લીંબડી એસટી ડેપોમાં સ્વચ્છતા બાબતે કાર્યક્રમ યોજાયો હતો। સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ભાગરૂપે સરકારી કચેરીઓમાં અલગ અલગ કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા, વૃક્ષારોપણ, બ્લડ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજવાના છે। ત્યારે લીંબડી એસટી ડેપોની અંદર સ્વચ્છતા ઝુંબેશ અન્વયે નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ દ્વારા લીંબડી એસટી ડેપોના અંદર સ્વચ્છતા અભિયાન બાબતેની રેલી સ્વરૂપે મુસાફરોને તેમજ વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી। આ પ્રસંગે લીંબડી એસટી ડેપોના ડેપો મેનેજર અશોકસિંહ જાડેજા, રાજકોટ વિભાગના કાર્યકારી પ્રમુખ મદનસિંહ જાડેજા, જુનિયર આસિસ્ટન્ટ કુલદીપસિંહ ઝાલા તેમજ લલિતભાઈ સોલંકી દ્વારા સાથે રહી વિદ્યાર્થીઓને એસટી ડેપો વિશેની માહિતી આપેલ તેમજ સ્વચ્છતા જાળવવા બાબતે રેલી સ્વરૂપે મુસાફરી કરતા મુસાફરોની જાણકારી આપવામાં આવી હતી। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર। લીંબડી એસટી ડેપોની અંદર નીલકંઠ સ્કૂલ લીંબડી પ્રિન્સિપાલ લાલાભાઈના સહયોગથી ત્યાંની સ્કૂલના બાળકો દ્વારા લીંબડી એસટી ડેપોની અંદર માનનીય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે તારીખ 2/9/2024થી 17/9/2024 સુધી સેવાકીય પ્રવૃત્તિ, સ્વચ્છતા, વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન વગેરે દ્વારા લીંબડી દ્વારા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે। તેમાંનો એક કાર્યક્રમ આજે લીંબડી એસટી ડેપો ખાતે થઈ રહ્યો હોય તો નીલકંઠ સ્કૂલના બાળકો તેમજ ત્યાંના સ્ટાફ સાથે રહીને આ યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ લીંબડી એસટી ડેપોના ડેપો મેનેજર શ્રી અશોકસિંહ જાડેજા, અમારા પ્રમુખ શ્રી મદનસિંહ જાડેજા, નરવીરસિંહ ઝાલા તેમજ નીલકંઠના શિક્ષકો સાથે મળીને આ કાર્યક્રમ ચાલી રહ્યો છે।